ધ્રુવ, તમે તમારા ફાધર સાથે બી બહુ વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં જોડાયેલા છો. એમની એક વાત મને કહો કે જે તમે આજે પણ દરેક પ્રોજેક્ટની અંદર કે લાઈફના દરેક ઇમ્પોર્ટન્ટ ડિસિઝનની અંદર ફોલો કરતા હો. ઇન અર્લી ડેઝ મારા ફાધર પોતે એક ફિલ્ડ એન્જિનિયર રહી ચૂક્યા છે, એટલે એ ફિલ્ડમાં ટેલિવિઝન રિપેર કરતા હતા અને એમનો બહુ વાસ્ટ એક્સપિરિયન્સ રહ્યો છે ઇન્ડસ્ટ્રીમાં. અને ફ્રોમ અ ફિલ્ડ એન્જિનિયર ટુ બિકમિંગ એન ઓન્ટરપ્રિનર એમની બી એક લાંબી જર્ની રહી છે. તો હું જ્યારે ઘણો નાનો હતો ને એમની સાથે હું ઘણી વખત જતો હતો કસ્ટમર્સના ત્યાં. તો એક કસ્ટમરનું મને ઇન્સિડન્સ બહુ જ ક્લોઝલી યાદ છે કે ક્લાયન્ટ એમને કોલ કર્યો અને એમને કીધું કે મારા ટીવીનું એક રિમોટ બગડી ગયું છે, તમે ઇમિડિયેટલી નવું રિમોટ લઈને મને આપો. અને ત્યારે ટેલિવિઝન્સના પ્રોડક્ટ્સ કે એના પાર્ટ્સ બહુ કોસ્ટલી રહેતા હતા, તો રિમોટની બી કોસ્ટ બહુ જ વધારે હતી. અને એ હું એમની સાથે હતો ને અમે ત્યાં ગયા નવું રિમોટ લઈને ઓફકોર્સ, બટ ક્લાયન્ટના ત્યાં ખાલી સેલ ઊંધા હતા અને એ સેલ એમણે સીધા કર્યા અને એમને કીધું કે ઓકે મારો આ બેઝિક એક કોસ્ટ ચાર્જ છે, તમે મને એ જ પે કરો, હું તમને નવું રિમોટ નહીં આપું. સો આ વસ્તુ મારા જોડે એ દિવસથી અત્યાર સુધી મારા સાથે છે કે જ્યાં જે વસ્તુની રિક્વાયરમેન્ટ છે ત્યાં જ એ વસ્તુ કોઈને બી સલાહ આપો. એટલે હું આ વસ્તુ મારા સુધી તો ડેફિનેટલી લાવ્યો છું, બટ આઈ ઓલવેઝ ટ્રાય કે આ વસ્તુ મારી ટીમ સુધી જાય, કે મારા બી ફિલ્ડ એન્જિનિયર જે છે, અમારી આખી જે ટીમ છે એમાં ફિલ્ડ એન્જિનિયર્સ કસ્ટમરને ઓલવેઝ સાચી સલાહ આપે. અને એ ક્લાયન્ટના માઇન્ડમાં એમના ફેસ ઉપર જે મેં એક્સપ્રેશન જોયા હજી બી મારા સાથે ઇન્સ્ટિલ છે કે એ ક્લાયન્ટને ફીલ થાય છે કે ઓકે હી ઇઝ ધ રાઇટ ગાય અને એ જે મને કહેશે ને એ સાચું. અને એ તમે જે અચીવ કરો છો જે તમને ખબર બી નથી, ઇટ ઇઝ અ બાય પ્રોડક્ટ. તો એ ત્યારે જ આવે જ્યારે તમારી પાસે બહુ જ ક્લેરિટી ક્લેરિટી હોય, રાઈટ. એટલે એમની ક્લેરિટી ડેફિનેટલી હું મારી સાથે હંમેશા રાખીશ અલોંગ વિથ હિઝ ઓનેસ્ટી.